નમસ્કાર દર્શક મિત્રો, જય ભોળાનાથ। આજે આપણે વાત કરવાના છીએ સોમવારની વ્રત કથા। આ કથા ભોળાનાથની સાથે જોડેલી છે। બીજી બાજુ જોઈએ તો એક રાજા સાથે સંકળાયેલી છે અને શાસ્ત્રી અનુસાર વાત ભોળાનાથના ભગતની છે। જો તમે અમારી સાહિત્ય સ્ટોરીમાં નવા હોય, અમારી આ સાહિત્ય સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા ભોળાનાથના અનેક સાહિત્ય સાંભળવા મળે અને તમારા સગાવાલા સંબંધીઓને પણ ભોળાનાથની આ સોમવારની વ્રત કથા સાંભળવા મળે। તો દરેક ચાહક મિત્રો આ અમારી સાહિત્ય સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે વાત કરીએ સોમવારના વ્રતની। જૂના જમાનાની આ વાત છે મિત્રો। એક ગામમાં એક શાહુકાર માણસ રહેતો હતો। તે માણસ ખૂબ જ ધનવાન અને જાગીરદાર હતો। ચિંતા એ વાતની હતી કે તે માણસને કોઈ સંતાન નહોતું। તે માણસ પોતાના વંશને આગળ વધારવાની કાયમ ચિંતા કરતો હતો। તે માણસ ભગવાન ભોળાનાથનું સોમવારનું વ્રત રાખતો હતો અને વ્રતમાં જે જોઈએ તે સામગ્રી લાવી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરતો હતો અને રાત્રિના સમયે તે ભોળાનાથ અને માતા પાર્વતી આગળ દીવો પ્રગટાવતો હતો। તે માણસની પૂજા અર્ચના જોઈ એક દિવસ માતા પાર્વતી ભોળાનાથને કહે, હે પ્રભુ, આ શાહુકાર તમારો પરમ ભક્ત છે। પ્રતિ સોમવાર તે વિધિ વિધાનથી તમારી પૂજા કરે છે। મને લાગે છે કે તમારે આ તમારા ભગતનું કામકાજ કે મનોકામના પૂર્ણ કરવી જોઈએ। ભોળાનાથે પાર્વતીની વાત સાંભળીને કહ્યું, હે ગૌરી, આ સંસાર એક કર્મક્ષેત્ર ભૂમિ છે। જેવું કે એક ખેડૂત પોતાના ખેતરમાં બીજનું વાવેતર કરે છે અને થોડાક સમય બાદ તે ઉગીને બહાર નીકળે છે, એવી જ રીતે આ સંસારમાં જે મનુષ્ય જેવું કર્મ કરે તેવું તેને ફળ મળે। ભગવાન ભોળાનાથ પાર્વતી માતા કહે, આ માણસના જીવનમાં સંતાન સુખ નથી લખ્યું। પરંતુ માતા પાર્વતીએ બીજી વાર આ માણસ માટે આગ્રહ કર્યો અને કહ્યું કે હે નાથ, છતાં પણ તમે આ માણસની મનોકામના પૂરી કરી દો ને। આ માણસ તમારો પરમ ભક્ત છે। જો તમે તમારા ભક્તોની ઈચ્છા પૂરી નહીં કરો તો તમારી પૂજા આરાધના કરવાનું લોકો હેઠું મેલી દેશે। પાર્વતીનો આટલો આગ્રહ જોઈ ભગવાન ભોળાનાથે કહ્યું, હે પાર્વતી, આ માણસ ખૂબ જ ધનવાન છે અને કાયમ તે ચિંતામાં રહે છે અને તેની ચિંતા છે સંતાન સુખ, પણ સંતાન સુખ તેના ભાગ્યમાં નથી। છતાં તમારો આગ્રહ હોય હું તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપી દઉં, પરંતુ તેને જે પુત્ર હશે તે 12 વર્ષ સુધી જ જીવી શકશે। થોડેક સમય પછી એક રાતે ભગવાન ભોળાનાથ પેલા ભગતને દર્શન આપે છે અને કહે છે, તારે જલ્દી પુત્ર રત્નની પ્રાપ્તિ થશે, પરંતુ તારો પુત્ર દીર્ઘાયુ નહીં થાય। તે ફક્ત 12 વર્ષ સુધી જ જીવી શકશે। આ વાત ભોળાનાથને સાંભળીને શાહુકારના મનમાં તો ના આનંદ થયો કે ના દુઃખ થયું। આટલી વાત કરી ભોળાનાથ અંતર્ધ્યાન થઈ ગયા। દાડો ઉગ્યો અને શાહુકારે તો પૂજા અર્ચના કરવાનું ચાલુ જ રાખ્યું। થોડાક સમય પછી ભોળાનાથના વચન પ્રમાણે શાહુકારની પત્ની ગર્ભવતી બની અને સમય અનુસાર તે શાહુકારની પત્નીને એક સુંદર
બાળકને જન્મ આપ્યો. તેના જન્મથી બધા ખુશ હતા, પણ પેલો શાહુકાર ખુશ નહોતો, કારણ કે તેને ખબર હતી કે આ બાળકની આયુષ ફક્ત 12 વર્ષની છે. તે વાત કોઈને પણ શાહુકારે કીધી નથી. જ્યારે શાહુકારનો છોકરો 11 વર્ષનો થયો ત્યારે તેની પત્નીએ કહ્યું કે હવે આ પુત્રનો વિવાહ કરી નાખવો જોઈએ. શાહુકારે વિવાહની ના પાડે છે એની પત્નીને અને તેને શિક્ષા ગ્રહણ કરવા માટે કાશી મોકલવાની વાત કરે છે. શાહુકાર દીકરાના મામાને બોલાવ્યો અને તેના મામાને થોડાક પૈસા આપ્યા અને કાશી જવા માટે કહ્યું. મામો અને ભાણેજ ઉપડે હવે કાશી જવા. માર્ગમાં યજ્ઞ અને બ્રાહ્મણોને ભોજન કરાવે છે એવું શાહુકાર તેના પુત્ર અને તેના મામાને કહ્યું. જે કાશીનો માર્ગ હતો તે માર્ગમાં એક રાજા રહેતો હતો અને તેની પુત્રીનો વિવાહ એવા રાજકુમાર સાથે કરવામાં આવતો હતો કે એક આંખે બાડો હતો. તે વાત રાજાના મનમાં ખટકતી હતી કે જો રાજાને આ વાતની ખબર પડશે તો શું થશે. ખબર પડી જાય તો રાજકુમારી વિવાહની ના પાડી દે. રાજાએ પેલો આવતો શાહુકારનો પુત્ર જોયો અને મનમાં યુક્તિ વિચારી, યોજના બનાવી કે તોરણના સમયે આ છોકરાને ઘોડા ઉપર બેસાડી દઈશ અને સામેના પક્ષને ખબર પણ નહીં પડે. રાજાએ તો આ વાતની કાલ માટે તે છોકરાને તૈયાર કર્યો અને ઘોડા ઉપર ચડીને તોરણની વિધિ પૂરી કરે છે. જ્યારે 4 ફેરા ટોણું આવ્યું તે ટોણું પણ છોકરાને રાજાના કહેવાથી સાચવી નાખ્યું અને વિવાહવાળી વાત તમારે કોઈને કહેવી નહીં. આ યોજના પૂરી થઈ ત્યાં સુધી તમારે કોઈને કંઈ કહેવું નહીં. રાજાની યોજના અનુસાર એ છોકરાએ બધું કરી દીધું અને પછી મામો અને ભાણેજ કાશી જવા આગળ ચાલવા માંડે છે. પરંતુ કોઈને ખબર ના પડે તેમ શાહુકારના છોકરાએ પોતાની રાણીના કપડા ઉપર લખી નાખ્યું હતું કે તારા વિવાહ મારી સાથે થયા છે, પણ તમે જેની સાથે જવાના છો તે આદમી એક આંખવાળો બાડો છે અને હું અત્યારે કાશી શિક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યો છું. આ વાંચીને રાજકુમારીએ તો બીજા માણસની સાથે જવાની ના પાડે છે અને તેના પિતાજીને પણ કહે છે આ મારો પતિ નથી. મારો પતિ તો કાશી શિક્ષા ગ્રહણ કરવા ગયો છે. આ વાત ધીમે ધીમે બધે ચારેકોર થવાથી રાજા પણ તેની કુંવરીને મોકલતા નથી. બીજી બાજુ મામા અને ભાણેજ ચાલતા ચાલતા કાશી પહોંચ્યા અને શિક્ષા ગ્રહણ કરવા લાગે છે અને મામાએ યજ્ઞ કરવાનું શરૂ કર્યું. તે પુત્ર હવે 12 વર્ષનો થઈ ગયો. મામાને કહે કે મારી આજે તબિયત ખરાબ છે અને મને અંદર જઈ સૂવા દો. છોકરો ઘરમાં જઈ સૂવા લાગે છે અને સૂતાં સૂતાં જ એ છોકરાનું ત્યાં અચાનક મૃત્યુ થઈ જાય છે. થોડાક સમય પછી મામો અંદર આવે છે અને પોતાના ભાણેજને મરેલો જોઈ તે ખૂબ જ દુઃખી થાય છે, પરંતુ તે રોઈ શકતો નહોતો કારણ કે તેનો યજ્ઞ અધૂરો રહી જતો હતો. મામો તો પાછા જઈ પોતાનો યજ્ઞ પૂરો કરે છે અને બ્રાહ્મણોને પણ સમય અનુસાર સૌને ભોજન કરાવે છે. પછી તે ભાણેજ પાસે પાછો વળી આવે અને ખૂબ રાડો પાડીને રોવે છે. ત્યારે ત્યાંથી અચાનક માર્ગમાંથી શિવ અને પાર્વતી નીકળે છે અને માતા પાર્વતીએ કોઈકનો રોવાનો અવાજ
સાંભળી ગયા અને ભોળાનાથને કહ્યું, કોઈ મનુષ્ય રોઈ રહ્યું છે, ચાલો તો એના દુઃખ દૂર કરી દઈએ. શિવ અને પાર્વતી પેલા મામા પાસે જાય છે અને જોવે છે કે ત્યારે તેમને ખબર પડી જાય કે આ પોતાના આશીર્વાદથી જન્મ થયેલો આ બાળક છે. હે નાથ, આ તો પેલો સાહુકારનો પુત્ર છે જે તમે 12 વર્ષની આયુ આપી હતી. માતા પાર્વતીએ બાળકને જોયું અને કહ્યું કે હે મહાદેવજી, તમે આ બાળકને જીવતદાન પાછું આપી દો. પાર્વતીની વાત સાંભળી મહાદેવ ફરીથી તેને જીવતદાન આપે છે. સાહુકારનો પુત્ર જીવતો હવે થઈ ગયો. પછી ભોળાનાથ અને પાર્વતી પૃથ્વીનું ભ્રમણ કરવા આગળ નીકળે છે. બીજી બાજુ મામો અને ભાણેજ પોતાના ગામ રવાના થયા. ચાલતા ચાલતા પેલો છોકરો પેલા રાજ્યમાં આવે છે અને રાજકુમારીના પિતા આ સાહુકારના છોકરાને સામે આવતો ઓળખી જાય છે. મામા અને ભાણેજને લઈ રાજા પોતાની બગીમાં બેસાડી મહેલમાં લાવે છે. રાજાએ તો એક સમારોહ કર્યો અને તેની રાજકુમારીને તે પુત્ર સાથે પોતાના ઘરે જવા, પોતાના ગામડે જવા રવાના કરે છે. જ્યારે મામો અને ભાણેજ તેની રાણી પોતાના ઘરે આવે છે ત્યારે તેના માતા પિતા એક મોટી દિવાલ ઉપર બેઠા હતા. તે વિચારતા હતા કે મારો પુત્ર સહી સલામત નહીં આવે તો આપણે બેઉ આ દિવાલ ઉપરથી કૂદીને મરી જઈશું. ત્યારે તેનો મામો આવે છે અને સમજાવે છે કે તમારો પુત્ર એટલે કે મારો ભાણેજ જીવિત છે, તમે ચિંતા ના કરો. અને વિવાહ કરીને પાછો આવ્યો છે. સાહુકારે પોતાના પુત્રને જીવતો જોઈ ખૂબ ખૂબ ખુશ થાય છે, તેનું સ્વાગત કરે છે અને સાહુકારનો આખો પરિવાર સુખ શાંતિથી રહેવા લાગે છે. જેવી ભોળાનાથે આ પરિવાર ઉપર કૃપા કરી તેવી બધા પરિવાર ઉપર કૃપા કરે એવી હું પ્રાર્થના કરું છું. જય ભોળાનાથ.